પ્રહાર સામે પાક ઘૂંટણીએ ચાઇનીઝ હથિયારો લઈને લડવા નીકળ્યું છે પાકિસ્તાન। સરહદ પર ચટ્ટાની જેમ તૈનાત છે ભારતીય સૈનિકો અને આકાશમાં જે પણ હુમલા થઈ રહ્યા છે આકાશમાં જ નષ્ટ કરવા માટે સજ્જ છે ભારત। ફરી ભારતે પાકિસ્તાનનું પડીગું વાળી દીધું છે। પાકિસ્તાન વધુ 8 મિસાઇલને ભંગાર બનાવી દીધી છે। પાકિસ્તાનની મિસાઇલોને પાકની એર ડિફેન્સ સિસ્ટમ પણ ભંગારના ભાવે ગઈ છે। અત્યાર સુધીમાં પાકિસ્તાનના 23 ડ્રોન મિસાઇલ તૂટી ચૂક્યા છે। અગાઉ 15 બાદ વધુ 8 મિસાઇલ તોડાઈ છે। પાકિસ્તાનનો હુમલાનો જે પ્રયાસ છે તે નિષ્ફળ જમ્મુ ક્ષેત્રમાં સંભળાયા છે બ્લાસ્ટના અવાજ। સતત જમ્મુમાં બ્લાસ્ટના અવાજ સંભળાઈ રહ્યા છે અને બ્લેકઆઉટ કરવામાં આવ્યો છે। પાકિસ્તાની સેનાએ તોપમારો શરૂ કર્યો। तो जैसलमेर थी संवाददाता चंद्रशेखर जोड़ाया है फोन लाइन पर વધુ माहिती आपवा માટે। चंद्रशेखर, जिस तरीके से जैसलमेर पे भी हमले की खबरें आ रही है और जैसलमेर में भी ड्रोन मिसाइल की जो अभी खबरें प्राप्त हो रही है, क्या ज्यादा जानकारी है, हाल की क्या सिचुएशन वहां पे? देखिए, बात करें तो जिस तरह से जैसलमेर इलाके में जो पाकिस्तान की तरफ से हमले की जो सूचना आ रही है, जैसलमेर के बॉर्डर पर लगातार जो है धमाकों की आवाज आ रही है, जिसके चलते ये माना जा रहा है कि पाकिस्तान इस तरह से मोर्चा खोल दिया। वही अगर बात करें तो बाड़मेर में आसमान में एक चमकती हुई चीज दिखाई दी, जिसके बाद ये माना जा रहा है कि ड्रोन या मिसाइल से जो है हमला किया गया। लेकिन आधिकारिक तौर पर जो है जिला कलेक्टर बाड़मेर ने इसकी पुष्टि नहीं की। उन्होंने जो है इस बात को जो है इनकार किया है। हालांकि लोगों का यह कहना है कि एक आसमान में चमकती हुई आग जैसी चीज दिखी थी, जो बाद में उसे ध्वस्त कर दिया गया। कहीं न कहीं ये माना जा रहा है कि इंडियन एयर डिफेंस ने जो है किसी ड्रोन या मिसाइल को गिराया है, लेकिन इसकी पुष्टि होनी बाकी है। लेकिन जैसलमेर की बात करें तो जिस तरह से हाई अलर्ट किया गया था, ब्लैकआउट किया गया है, इसके अलावा जो सीमावर्ती गांव के लोग हैं उनको ये हिदायत दी गई है कि वे किसी भी संदिग्ध वस्तु, संदिग्ध व्यक्ति के बारे में अगर जानकारी मिले तो तुरंत जो है प्रशासन को सूचित करें। इसके अलावा उन्हें ये भी कहा गया है कि वे कभी भी जो है अपना गांव खाली करने के लिए तैयार रहे और जब उनको आदेश दिया जाए तब अपनी आइडेंटिटी साथ में रखे ताकि उनकी पहचान हो सके। जी बिल्कुल चंद्रशेखर, जिस तरीके से एहतियात के तौर पे कहा गया है कि गांव खाली भी करना पड़ सकता है और जैसे खबरें हमारे पास भी आ रही है कि जैसलमेर को भी टारगेट करने का पूरा प्रयास किया जा रहा है पाकिस्तान द्वारा, क्योंकि पाकिस्तान को तो महत्वपूर्ण समाचार अन्य प्राप्त થઈ રહ્યા છે। કચ્છમાં બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે। કચ્છના ભુજમાં બ્લેકઆઉટ કરવામાં આવ્યું। મોટા મહત્વપૂર્ણ સમાચાર એટલે કે ગુજરાત પણ હુમલાની રડારમાં હોઈ શકે છે, જેના ભાગરૂપે તકેદારીના ભાગરૂપે કચ્છમાં પણ બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે। ડ્રોન હુમલાની આશંકાને પગલે કચ્છમાં બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે। સુરક્ષાને ધ્યાનમાં રાખીને બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે। મોટા અને મહત્વપૂર્ણ સમાચાર। જમ્મુમાં પહેલા હુમલો થયો હતો અને હવે કચ્છમાં પણ બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે। ડ્રોન હુમલાની આશંકાને પગલે બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે। જે પ્રકારથી આજે 15 શહેરોને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા તેમાં કચ્છનું ભુજ પણ શામેલ હતું અને પહેલાથી સુરક્ષા માટે તકેદારી માટે કચ્છના ભુજમાં બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે। ફોન લાઈન પર મેહુલ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। મેહુલ, કચ્છમાં પણ બ્લેકઆઉટ, શું વધુ માહિતી, શું વધુ અપડેટ? યુદ્ધની પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે ત્યારે કચ્છના કેટલાક વિસ્તારોમાં છે તે અત્યારે બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું છે। ભુજની જો વાત કરવામાં આવે તો ભુજના ઘણા એવા વિસ્તારો છે જ્યાં પાસે સમગ્ર લાઇટ છે તે બંધ કરી દેવામાં આવી છે, તો અન્ય જે સરહદીય વિસ્તારો છે ત્યાં પાસે પણ લાઇટો છે તે બંધ કરી દેવાની માહિતી છે તે હાલ સામે આવી રહી છે। જી બિલકુલ મેહુલ, બીજી કોઈ માહિતી પ્રાપ્ત થઈ રહી છે ખરી? કારણ કે કચ્છનું જે ભુજ છે તે પણ હુમલાની રડારમાં હતું। કોઈ શંકાસ્પદ ગતિવિધિ, શંકાસ્પદ હિલચાલ જોવા મળી છે ખરી કચ્છના સરહદી વિસ્તારમાં? જે રીતે ચોક્કસથી વાત કરવામાં આવી તો હાલ તો જે ભુજના અનેક વિસ્તારો છે ત્યાં પાસે લાઇટ ગઈ છે, પરંતુ જે રીતે તંત્ર દ્વારા કોઈ એવી માહિતી આપવામાં નથી આવી, પરંતુ જે રીતે ભુજ પર હુમલો, ડ્રોનથી હુમલો કરવાની વાત હતી ત્યારે જે ડ્રોન છે તે પાડી દેવામાં આવ્યું હતું, ત્યારે જે સ્થાનિકો છે તેઓએ પણ જે સેના છે તેના ઉપર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો, પરંતુ હાલની જે રીતે પરિસ્થિતિ છે ત્યારે હાલ અનેક વિસ્તારો છે ત્યાં પાસે બ્લેકઆઉટ કરાવ્યું છે। જી બિલકુલ મેહુલ, આપ જે પ્રકારથી બતાવી રહ્યા છો કે ડ્રોન, જે શંકાસ્પદ ડ્રોન જોવા મળ્યું હતું જેને પાડી દેવામાં આવ્યું હતું, તેને લઈને કોઈ વધુ માહિતી છે? કારણ કે પાકિસ્તાન તરફથી સતત ડ્રોનથી હુમલા કરવામાં આવી રહ્યા છે। જેટલા સરહદી વિસ્તારો છે ત્યાં અન્ય પ્રકારથી પણ હુમલા કરવામાં આવી રહ્યા છે। જી ચોક્કસની વાત કરીએ તો જે રીતે વહેલી સવારે આ ડ્રોન વાળી ઘટના છે તે સમગ્ર બની હતી। 4 થી 4:30 વચમાં આ ડ્રોન છે તે જે સ્થાનિકો છે તેઓએ જોયું હતું અને જે અંતિમ ગામ આવેલું છે કુરન, ત્યાંના સ્થાનિકોએ આ ડ્રોન છે તે જોયું હતું। અને બિલકુલ મેહુલ, આપ જોડાયેલા રહેશો। નવીન જોડાયા છે અમારી સાથે ફોન લાઈન પર। નવીન, જે પ્રકારની પરિસ્થિતિ હવે થઈ ગઈ છે, હુમલાની શરૂઆત, સરહદી વિસ્તારોને ટાર્ગેટ અને ખાસ કરીને હવે કચ્છના ભુજમાં પણ બ્લેકઆઉટ, શું છે સમગ્ર માહિતી આ વિશે? લુબના, અત્યારે કેટલાક વિસ્તારોમાં જે છે તે લાઇટ કાપી દેવામાં આવી છે, કેમ કે કચ્છ જો વિસ્તાર છે અને ભુજ અને કચ્છના તે બોર્ડર વિસ્તાર છે જ્યાં પાકિસ્તાન બોર્ડર લાગે છે, જેના કારણે
ગુજરાતને પણ સાવચેત રહેવાની સૂચના આપી દેવામાં આવી છે. સાથોસાથ જે અન્ય આર્મીનું ડિપ્લોયમેન્ટ છે તે પણ વધારી દેવામાં આવી છે, કારણ કે જે રીતે પાકિસ્તાન નફટાઈ પર ઉતર્યું છે અને પોતે વારંવાર જે રીતે મિસાઇલ છોડી રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક જે ફાયરિંગ કરી રહ્યું છે, જેના કારણે કચ્છમાં અથવા ભુજમાં આજુબાજુ જે બોર્ડર વિસ્તાર છે ત્યાં કોઈ પ્રકારનો કોઈ ગંભીર બનાવ ના થાય અને તેનું ધ્યાન રાખીને જ જે કચ્છની આજુબાજુ પણ આર્મીનું ડેપ્લોયમેન્ટ વધારી દેવામાં આવ્યું છે. હાલ કચ્છમાં કેટલાક વિસ્તારોમાં જે છે તે બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે, જો કે કેટલાક વિસ્તારોમાં હાલ લાઇટ છે. જો કે ઓલ ઓવર વાત કરીએ તો જે રીતે અત્યારે ભારતમાં અને જેમાં ખાસ કરીને પંજાબ, રાજસ્થાન, જમ્મુ કાશ્મીરમાં બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે, કારણ કે તે બિલકુલ નજીકના બોર્ડર વિસ્તાર છે અને જ્યાં જે અત્યારે જે મિસાઇલ છોડવામાં આવી રહ્યું છે પાકિસ્તાન દ્વારા અને તેને નિષ્ફળ કર્યું છે ભારતે, અને હાલ કોઈ જાણકારી એવી નથી કે કોઈને કોઈ મોત અથવા કોઈ પ્રકારની કોઈ નુકસાન થયું, પરંતુ જે રીતે પાકિસ્તાન નફટાઈ પર ઉતર્યું છે અને ક્યાંક ને ક્યાંક જે પંજાબ, રાજસ્થાન, જમ્મુ કાશ્મીર, ગુજરાત આવા જે રાજ્યો છે કે જેના ઉપર પાકિસ્તાનનું બોર્ડર લાગે છે તે તમામ બોર્ડરને સૂચના પણ આપવામાં આવી છે, ડિપ્લોયમેન્ટ પણ વધારવામાં આવ્યું છે, સ્થાનિક તંત્રથી લઈને તમામ લોકોને સૂચના આપવામાં આવી છે અને તમામની રજાઓ પણ રદ કરવામાં આવી છે, કારણ કે ગમે ત્યારે ગમે પરિસ્થિતિ ઊભી થઈ શકે, જેના કારણે જ કાલે જે મોકડ્રીલ હતું કે આવી પરિસ્થિતિ ઊભી થાય તો શું કરવાનું, એના કારણે જ અત્યારે જે પાકિસ્તાની નફટાઈના કારણે ભારતની જે તમામ એજન્સીઓ, તમામ જે તંત્ર છે, આર્મી છે તે સજ્જ છે. અત્યારે તમામ રીતે લોકો અલર્ટ છે કે કોઈ પ્રકારનું બનાવ બને તે પહેલા એ લોકો સુરક્ષિત સ્થાને પહોંચી જાય, પરંતુ આર્મી જે છે તે જે ફોર્સ છે તે પણ ત્યાં અત્યારે એલર્ટ છે અને કહી શકાય કે અત્યારે કચ્છની અંદર પણ આર્મીની જે ડેપ્લોયમેન્ટ છે, બીએસએફની ડેપ્લોયમેન્ટ છે તે અલગ અલગ જગ્યાથી વધારવામાં આવી રહી છે, કારણ કે કોઈ બનાવને પહોંચી વળવા તંત્ર એકદમ ખડે પગે રહે. લુબના, નવીન, ઉત્તરથી લઈને પશ્ચિમ સુધી એટલે કે જમ્મુથી લઈને ભુજ સુધી જે બ્લેકઆઉટની સ્થિતિ કરવામાં આવી છે તેને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? અને એવા પણ સમાચાર છે કે જે સરહદીય વિસ્તાર છે ઉત્તરથી લઈને પશ્ચિમ સુધીનો, ત્યાં રાત્રે 9 થી સવારના 6 વાગ્યા સુધી દરરોજ હવે બ્લેકઆઉટ રહેશે, જ્યાં સુધી આગામી આદેશ ન રહે ત્યાં સુધી. લુબના, જે રીતે જે વાત છે કે ક્યાંક ને ક્યાંક આખા ઘટનાની વાત કરીએ તો જે રીતે પાકિસ્તાન નફટાઈ કરે છે અને રાતે જ્યારે એ લોકો ટાર્ગેટને અચીવ કરવા માટે જે લાઇટ હોય છે તેનો એ લોકો ઉપયોગ કરવા માટે, એટલે કે ટાર્ગેટ ઇઝીલી થાય તે લોકોના, જેના કારણે એ લોકો ટાર્ગેટ કરતા હોય છે, જેના કારણે જ બ્લેકઆઉટ કરવામાં આવે છે કે તે લોકો ટાર્ગેટ ઇઝીલી અચીવ ના કરી શકે અને ભારત જે છે તે જવાબ આપી શકે કે અને મિસાઇલને તોડી શકે. જે પણ એ લોકો ત્યાંથી ફાયરિંગ અથવા જે બી ઘટનાને અંજામ આપી રહ્યા છે તો ભારત તેનો જવાબ આપી શકે, એના કારણે જ બ્લેકઆઉટ કરવામાં આવે છે કે ભારત ખૂબ જ સારી રીતે અને ભારત જરૂરથી જવાબ આપશે, કારણ કે ભારત પાસે ક્ષમતા છે, ભારત પાસે ફોર્સ છે, એ તમામ વસ્તુઓ છે કે જે પાકિસ્તાનને તે ઝુકાવશે, કારણ કે પાકિસ્તાન જે નફટાઈ કરી રહ્યું છે અને વારંવાર જે છે તે ભારતને ક્યાંક ને ક્યાંક હેરાન કરવા માટેની જે તરકટ રચે છે, જેના કારણે જ ભારત જે છે સજ્જ છે. એ જ માટે મેં કીધું એ પ્રમાણે જમ્મુ કાશ્મીર, પંજાબ, રાજસ્થાન, ગુજરાત આ સેન્સિટિવ 4 રાજ્યો છે કે જ્યાં બિલકુલ પાકિસ્તાની બોર્ડર લાગે છે. જેસલમેર છે, બાડમેર છે, પૂંચ છે, અખનૂર છે, ત્યાં પંજાબની બોર્ડર લાગે છે, સાથે ગુજરાતમાં ભુજ છે, આપણો બનાસકાંઠાની, એ તમામ જે બોર્ડરો છે તે પાકિસ્તાનથી નજીક છે, જેના કારણે જ આ પ્રકારની ઘટનાને રોકવા અને ભારત જે છે બિલકુલ જવાબ આપશે અને તે જવાબ આપવા માટે જ આ પ્રકારની જે પ્રક્રિયા છે તે કરી રહી છે. અત્યારે પણ જે ડિફેન્સ મિનિસ્ટ્રી છે ત્યાંથી પણ જવાબ આવ્યું છે કે આ ઘટનામાં હાલ કોઈ નુકસાન ભારતને થયું નથી, કોઈ મોત કે એવું કોઈ સમાચાર નથી, અત્યારે કોઈ પ્રકારની કોઈ નુકસાન ભારતમાં થયું નથી, તમામ એ લોકોના મિસાઇલને જે છે તે બિલકુલ નિસ્તો નાબૂદ કરી દેવામાં આવ્યું છે, એ પ્રકારની માહિતી હાલ સામે આવી રહી છે. લુબના, બિલકુલ નવીન, औकात વિના કહી શકાય કે આક્રમણ કરવા નીકળી પડ્યા હોય તે પ્રકારની પાકિસ્તાનની પરિસ્થિતિ છે, કારણ કે તેમનું જે એર ડિફેન્સ સિસ્ટમ છે નવીન, તે આકાશમાં જ કહી શકાય કે આપણે અહીંયાથી બેઠા બેઠા નષ્ટ કરી રહ્યા છે, એટલે औकात નથી છતાં પણ યુદ્ધ કરવા નીકળ્યા છે એવું કહી શકીએ નવીન. બિલકુલ લુબના, પાકિસ્તાન પાસે ખાવાના બી પૈસા નથી, એ બધાને ખબર છે, જગ જાહેર છે, કારણ કે તે લોકોની જે મોંઘવારી છે, તે લોકોની જે સ્થિતિ છે, આખા વર્લ્ડ જાણે છે કે પાકિસ્તાન અત્યારે કઈ સ્થિતિથી ચાલી રહ્યું છે, પરંતુ તે લોકોનું એક જ મકસદ છે આતંકવાદ ફેલાવવા માટેનું. તે લોકો માત્ર ને માત્ર આતંકવાદી સંગઠનને, આતંકવાદી લોકોને ત્યાં પરીક્ષણ માટે, ત્યાં ટ્રેનિંગ માટે ઉભા કરી રહ્યા છે, કારણ કે જેમના ઘરે કંઈ છે નહીં અને તે બીજાના ઘરને નુકસાન પહોંચાડવાની કોશિશ કરી રહ્યા છે, એ પ્રકારનું પાકિસ્તાનની આ સ્થિતિ છે. પરંતુ તેમની જે પણ આ જે પ્લાન છે તેને ભારત પહોંચી વળશે અને ભારત જે છે તે ક્યાંક ને ક્યાંક એ પહોંચી વળવા માટે સક્ષમ છે. ભારત પાસે તમામ પ્રકારની એ સ્થિતિ છે, તેમની પાસે એવા સંસાધનો છે કે જેના કારણે જે પહોંચી વળવા બિલકુલ સક્ષમ છે. લુબના, અને હાલ પાકિસ્તાનને પહોંચી વળવા માટે જ જે ભારતની ફોર્સ જે છે
ભારતની ફોર્સ જે છે તે બિલકુલ તૈનાત છે અને જેના કારણે જ અત્યારે જે ન્યૂઝ મળી રહ્યા છે લુબના કે પાકિસ્તાનના જે JF-16 જે છે તે પણ ભારતે મતલબ ઢેર કરી નાખ્યું છે. મિસાઇલ જે લોકો છોડી રહ્યા છે તેમના જે તે હુમલો કરી રહ્યા છે તેને લઈને તેમનું જે JF-16 અને JF-17 ફાઇટર જેટ જે છે તે પણ ભારતે નિસ્તો નાબૂદ કરી નાખ્યું છે. એટલે કહી શકાય કે પાકિસ્તાન જે પણ કરી રહ્યું છે, પાકિસ્તાન જે પ્રકારની સ્થિતિ ઊભી કરી રહી છે, પરંતુ ભારત જે છે તેમના જે ફાઇટર જેટ છે તે તમામ ફાઇટર જેટને પણ નિસ્તો નાબૂદ કરવા માટે સક્ષમ છે. અને અત્યારે જે સમાચાર આવી રહ્યા છે કે JF-16 અને JF-17 જે તેમના ફાઇટર જેટ છે તેને પણ એ લોકોએ નિસ્તો નાબૂદ જે છે તે ભારતે કરી દીધા છે. એટલે ભારત જે છે તમામ પ્રકારની સ્થિતિને પહોંચી વળવા સક્ષમ છે. ભારત પાસે એ સંસાધનો છે, પરંતુ પાકિસ્તાન જેની પાસે ખાવાના પૈસા નથી, જેમની સ્થિતિ એવી છે કે આજે શું ખાધું ને કાલે શું ખાઈશું, એ સ્થિતિમાં પણ જે રીતે તે ભારતને આંખ બતાવે છે તે ચલાવી લેવાય નહીં. અને આ સમયે તમામ જે લોકો છે, પબ્લિક હોય કે તમામ જે પોલિટિકલ બધા એક છે અને તમામ લોકો પાકિસ્તાનને સબક શીખવાડવા માટે કે તે ફરીવાર આ પ્રકારની ઘટના, પહેલગામ જેવી ઘટના ના આપે તે માટે બિલકુલ તૈયાર છે. બિલકુલ નવીન, એક માહિતી અત્યારે પણ જે પ્રકારથી પ્રાપ્ત થઈ રહી છે, F-16 અને IL-17 એર ડિફેન્સ ગનથી પાકિસ્તાને અત્યારે જે પ્રકારથી ટાર્ગેટ કરવાનો પ્રયાસ કર્યો અને નષ્ટ પણ થઈ ગઈ. નવીન, એક મહત્વની વાત એ પણ કહેવી પડે કે સેના કેટલી સજ્જ છે. ભારતના અનેક વિસ્તારોમાં ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે, પરંતુ આકાશમાં જ તે તમામ જે લોકોની એર ડિફેન્સ સિસ્ટમ છે પાકિસ્તાનની તે નષ્ટ કરવામાં આવી રહી છે એક બાદ એક. ભારતના સૈન્ય ફોર્સ ઉપર ગર્વ છે, તે લોકો સક્ષમ છે અને આ પાકિસ્તાન જેવા એક સામાન્ય જે અત્યારની સ્થિતિ કહી શકાય કે આતંકવાદ નું ગઢ કહેવાય અને પાકિસ્તાની આતંકી સ્થાન કહેવાય, એ લોકોને સબક શીખવાડવા માટે ભારત જે છે તે બિલકુલ તૈયાર છે. અત્યારે મેં આપને કીધું કે એ લોકોના JF-16 અને JF-17 જે ફાઇટર જેટ છે, જે લોકો કૂદે છે એની ઉપર કે અમે આવું કરી દઈશું, પરંતુ તે તોડી પાડવામાં આવી રહ્યું છે. એટલે સ્પષ્ટ રીતે તેમની પાસે એવું કોઈ સિસ્ટમ નથી, તેમ છતાં બી તે લોકો લડવા માટે ઉત્સુક બની રહ્યા છે અને લડવા માટે ક્યાંક ને ક્યાંક ભારતને મજબૂર કરી રહ્યા છે. પરંતુ ભારત જે છે શાંતિપ્રિય દેશ છે, તે ઈચ્છે છે કે શાંતિથી આ વસ્તુ થાય અને ભારતે જે પણ કર્યું છે તે આતંકવાદ ઉપર કર્યું છે. ભારતે પાકિસ્તાનના કોઈ સિવિલિયનને નથી માર્યો. ભારતે માત્ર ને માત્ર તેમના જે બહાવલપુર જે જૈસે મોહમ્મદ અને લશ્કરે તોયબા, હાફિઝ સઈદ અને અઝહર નો જે ગઢ છે કે જ્યાં તે લોકો આતંકવાદ પેદા કરે છે, તે લોકોને જ નષ્ટ કર્યો છે. અને ક્યાંક ને ક્યાંક પાકિસ્તાનને તે સપોર્ટ કરવો જોઈએ કે આ જે છે આતંકવાદ ખતમ થાય, પરંતુ પાકિસ્તાન ઈચ્છતું નથી. પાકિસ્તાન પોતાના ગઢમાં આતંકવાદને વધારી રહ્યું છે અને એ દેશને ખબર છે, એ આખા દુનિયાને ખબર છે, અમેરિકા હોય, રશિયા હોય, ઇઝરાયલ હોય, બધાને ખબર છે કે પાકિસ્તાનની નિયત શું છે અને પાકિસ્તાન શું છે. જી નવીન, પાકિસ્તાને એ તો સમજવું જોઈએ કે ભારતે જ્યારે તેના 9 ઠેકાણાઓ ધ્વસ્ત કર્યા, આતંકવાદીઓના 9 ઠેકાણાઓ ધ્વસ્ત કર્યા, તો આખી પ્લાનિંગ કરી, આયોજન કર્યું, રણનીતિ, સંયમ અને તમામ જે વસ્તુઓ જરૂરી બની જતી હતી હુમલા પહેલા, તે તમામની એક્સરસાઇઝ કરી છે. પરંતુ પાકિસ્તાન તો 24 કલાક પહેલા જ આ રીતે હુમલા કરી દે છે. લુબના, પાકિસ્તાન પાસે કોઈ તૈયારીઓ નથી. તેમની પાસે મેં કીધું એ પ્રમાણે તેમના જે આર્મી છે મુનીર. તો સુરક્ષા નિષ્ણાત જયદેવ જોશીજી આપણી સાથે જોડાયા છે, તેમની સાથે આ અંગે વાત કરીએ. જયદેવજી, જે પ્રકારથી હવે જે પરિસ્થિતિ થઈ ગઈ છે, પાકિસ્તાન તરફથી જે હુમલા કરવામાં આવી રહ્યા છે અને તમામ હુમલાઓનો જડબાતોડ જવાબ પણ ભારત આપી રહ્યો છે, શું કહેશો અત્યારના સિનારીઓને લઈને? ચોક્કસપણે અત્યારે જે આ હુમલો પાકિસ્તાન તરફથી જોવા મળી રહ્યો છે, આટલા બધા ડ્રોન આટલી બધી જગ્યાએ, યસ, તો ફર્સ્ટ રિએક્શન તો એ છે કે આ એક જરૂર એક મજબૂત એવું રિટેલિએશન પાકિસ્તાન તરફથી કહેવાય. હું ત્યાં સુધી પણ કહીશ અને બહુ ફ્રેન્કલી અને બહુ ટ્રાન્સપરન્ટલી કે થોડું અનઅપેક્ષિત પણ કહેવાય. પાકિસ્તાન પાસેથી આટલા મોટા રિટેલિએશનની અને આ પ્રકારના રિટેલિએશનની અપેક્ષા નહોતી. યસ, તેમ છતાં પણ જેમ આપણે કહેતા હોઈએ છીએ, આપણી ચેનલમાં પણ આપણે વાત કરી છે ઘણી વખત કે ભારત વર્સ્ટ માટે પ્રિપેર કરે છે, સૌથી ખરાબ સ્થિતિ માટે પ્રિપેર કરે છે. અને એટલે ખાલી બોર્ડર એરિયા નહીં, સુદૂર જગ્યાઓએ પણ આપણે મોક ડ્રિલ અને કેટલી બધી જગ્યાએ આપણે એરફોર્સના સ્ટેશન્સને અલર્ટ પર રાખ્યા છે. સો યસ, વી આર એપ્ટ ફોર ઇટ. પણ યસ, પાકિસ્તાન ચોક્કસપણે આ એક મોટો અટેક ભારત ઉપર અત્યારે કરી રહ્યું છે અને ઓન ધ લોંગર રન આને એક્ટ ઓફ વોર કહેવાશે. આના પછી આનો જેટલા ડ્રોન આવ્યા છે એટલા જ એરફોર્સના પ્લેન્સ જો પાકિસ્તાનમાં જાય અને ત્યાં કહેર વર્તાવે તો તેની તૈયારી પણ પાકિસ્તાને રાખવી રહેશે, કારણ કે આ એક્ટ ઓફ વોર કહેવાય. વોર ના બધા નિયમોને પણ તોડતું આ એક્ટ ઓફ વોર કહેવાય. જયદેવભાઈ, હવે આગામી કેવા પ્રકારનું પગલું રહી શકે છે
ભારતીય સૈન્ય તરફથી સરકાર કેવા પ્રકારનું વલણ અપનાવી શકે છે ભારતથી? સરકાર કલક વલણ અપનાવશે અને માત્ર સરકાર નહીં, અત્યારે જે રીતે ખુલ્લો દોર આપી દેવામાં આવ્યો છે એ રીતે જો આપણે જોશું તો ડેફિનેટલી સૈન્ય પોતે પોતાની રીતે નિર્ણય લેશે, એરફોર્સ પોતે પોતાની રીતે નિર્ણય લેશે અને જેવા સિગ્નલ કદાચ અમુક મિનિટોમાં નહીં તો અમુક કલાકોમાં ચોક્કસ આપણે જોશું કે આપણા ફાઇટર પ્લેન્સ આકાશમાં હશે. બિલકુલ જયદેવજી, ટાર્ગેટ લોક અને જે પણ પાકિસ્તાનની મિસાઇલો આવી રહી છે તેને આકાશમાં જે નષ્ટ કરવામાં આવી રહ્યા છે, એટલે કહી શકાય કે ખૂબ જ મોટી કેઝ્યુઅલ્ટી છે તે ભારતીય સેના કઈ રીતે રોકી રહી છે, તમામ લોકોનું રક્ષણ કરી રહી છે, કઈ રીતે આપ જુઓ છો એક સંરક્ષણ નિષ્ણાતની રીતે પણ? યસ, આપણી પાસે અદ્યતન ટેકનોલોજી છે, એર ડિફેન્સ ટેકનોલોજી છે. S-400 જે આપણે હસ્તગત કર્યું રશિયા પાસેથી, અને એવા સમયે કે જ્યારે રશિયા યુક્રેન યુદ્ધ અને એ બધું ચાલી રહ્યું હતું અને તે પણ અમેરિકાને બહુ ગમ્યું નહોતું ભારત રશિયા પાસેથી આ સિસ્ટમ લીધી, તો પણ આપણી એકદમ અદ્યતન ટેકનોલોજી S-400 એવી મિસાઇલ ટેકનોલોજી જે નાના ઓબ્જેક્ટને પણ ડિટેક્ટ કરે છે અને ડિટેક્ટ કરીને તેને ખતમ કરી શકે, એક વાત. બીજું, તેનો રેટ ઓફ ફાયર બહુ વધારે છે, એટલે એક ગોળો છોડવાથી બીજા ગોળો છોડવા વચ્ચેનો બહુ જ ઓછો અંતર છે. અને ત્રીજી સૌથી મહત્વની વાત તેની એક્યુરસી છે. જે ડ્રોન્સ કદાચ અત્યારે જે આપણે જાણી રહ્યા છીએ ડ્રોન્સ આવી રહ્યા છે, એ ડ્રોન્સ બહુ નાના ઓબ્જેક્ટ હોય છે, બહુ ઝડપથી ઉડતા ઓબ્જેક્ટ હોય છે, એની સ્પીડ વધારે હોય છે, એને પણ તોડી શકવા માટેની એક્યુરસી ધરાવતી ડિફેન્સ ટેકનોલોજી આપણી પાસે છે, તે કામે લગાવવામાં આવશે. એ સિવાય પણ આર્મી એર ડિફેન્સ પાસે એ પ્રકારની અદ્યતન ગન્સ, જેને આપણે નાની તોપ કહી શકીએ, એવી છે જે આ પ્રકારના એર એટેકને આકાશમાં જ રોકી શકે. આ વાત થઈ રોકવાની અને તોડી પાડવાની, અને પછી વાત થશે એને કાઉન્ટર કરવાની. આ બધા જે ફ્લાઇંગ ઓબ્જેક્ટ ઓવરઓલ જ્યાં સુધી ડિટેક્ટ ના થાય, આપણે ઘણીવાર ફ્લાઇંગ ઓબ્જેક્ટ કહેતા હોઈએ છીએ. એ ડ્રોન હોઈ શકે, અનમેન્ડ એરિયલ વ્હીકલ હોઈ શકે, એટલે કે માનવ વિહીન, પાયલટ વિહીન કોઈ નાના પ્લેન હોઈ શકે કે પછી મોટા પ્લેન હોય. એ બધાને ટ્રેક કરીને આપણા રડારની સિસ્ટમ દ્વારા એના દિશા નિર્દેશ કે ક્યાંથી થઈ રહ્યા છે એ જોઈને આપણા ફાઇટર પ્લેન્સ ત્યાં જઈને પણ અટેક કરી શકવાની ક્ષમતા ધરાવે છે, અને ઈચ્છા શક્તિ અત્યારે છે એ ચોક્કસ છે. એટલે જી બિલકુલ જયદેવજી, આભાર અમારી સાથે જોડાવા બદલ. તો જે પ્રકારથી અત્યારે જે પરિસ્થિતિ છે, પાકિસ્તાની સેના દ્વારા જે પ્રકારથી દીપા હુમલો કરવામાં આવ્યો છે, ભારતીય સેના જડબાતોડ જવાબ આપી રહી છે.